આ સમગ્ર ભારતમાં પહેલો એવો કિસ્સો હશે કે પાણીમાં હોડી હાંકવા ઉપર ફરિયાદ નોંધાણી હોય. કારણ કે આ ગુજરાતમાં ભાજપના રાજમાં બુટલેગર હોય, ભૂમાફિયા હોય, ભાજપના ગુંડાઓ હોય, ભ્રષ્ટાચારીઓ હોય, એ એકેય ઉપર એફઆઈઆર નથી થતી. પણ અમારા જેવા યુવાનો જનતા માટે લડવા નીકળે તો એના ઉપર હોડી હાંકવામાં ફરિયાદ થઈ જાય. આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામ અને પોલીસ વચ્ચે ગઈકાલે ઘર્ષણ થયું. ઘર્ષણ કયા મુદ્દે થયું તો કેશોદના અંડરપાસમાં પાણી ભરાઈ રહે છે, ત્યાં રસ્તા સરખા નથી. તો ગઈકાલે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને પ્રવીણ રામ બધા બોટ લઈને ત્યાં ગયા અને પછી વિરોધ પ્રદર્શન કર્યું. ત્યાંથી વિડીયો બનાવીને મોકલ્યો કે જો અહીંયાની આ પરિસ્થિતિ છે. પોલીસ આવે છે, પોલીસ સાથે બબાલ થાય છે. એ બબાલ પછી એ વિડીયો વાયરલ થયા પછી એ લોકોની અટક કરવામાં આવે છે અને અટકાયત થયા પછી એમને છોડી દેવામાં આવે છે. અને ગઈકાલે સાંજે પોલીસે બધા સામે ફરિયાદ નોંધે છે. ફરિયાદ કઈ બાબતની નોંધે છે એ મોટો પ્રશ્ન છે. આજે ફરીથી પ્રવીણ રામે એક વિડીયો બનાવી અને સરકાર સામે ઘણા બધા સવાલ કર્યા છે. પ્રવીણ રામે કહ્યું કે અમે તો વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા અને પોલીસ જ્યારે અમારી સાથે એવું વર્તન કરે, અમારે જવાબ આપવું જરૂરી હોય છે, તો અમારી સામે ફરિયાદ નોંધવાની શું જરૂર પડે છે? આમ આદમી પાર્ટીના નેતા કંઈ પણ કરે એટલે એમની સામે ફરિયાદ નોંધી દેવું એક જ પોલીસ પાસે ઉપાય હોય છે. પોલીસ ભારતીય જનતા પાર્ટીના કહ્યા પ્રમાણે કામ કરે છે, આવું આમ આદમી પાર્ટીના નેતાનું કહેવું છે. એમણે કહ્યું કે ચૈતર વસાવા પર ફરિયાદ કરી દીધી, હવે મારા પર ફરિયાદ કરે છે. અમે આ ફરિયાદથી ડરવાના નથી. ભારતીય જનતા પાર્ટી ભલે અમને કેટલું પણ દબાવવાનો પ્રયાસ કરશે, અમે લડીશું. આ વિષય પર એમના ઉપર ફરિયાદ થઈ એના પછી હવે કેવી રીતના લડત આપવાના છે, ફરિયાદ કયા કયા મુદ્દાઓ પર થઈ છે તે સાંભળો પ્રવીણ રામ પાસેથી. નમસ્કાર મિત્રો, ગત રોજ કેશોદ અંડરબ્રિજમાં પાણી ભરાઈ જતા મેં પોતે અને મારી સાથે અન્ય મિત્રોએ હોડી ચલાવી અને એમાંથી લાઈવ કરી અને એક સાંકેતિક વિરોધ નોંધાવ્યો હતો. ત્યારે ગત મોડી રાત્રે કેશોદ પોલીસ સ્ટેશનમાં મારી વિરુદ્ધ અને મારી સાથે અન્ય 7-8 લોકોની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાઈ છે. આ સમગ્ર ભારતમાં પહેલો એવો કિસ્સો હશે કે પાણીમાં હોડી હાંકવા ઉપર ફરિયાદ નોંધાણી હોય. કારણ કે આ ગુજરાતમાં ભાજપના રાજમાં બુટલેગર હોય, ભૂમાફિયા હોય, ભાજપના ગુંડાઓ હોય, ભ્રષ્ટાચારીઓ હોય, એ એકેય ઉપર એફઆઈઆર નથી થતી. પણ અમારા જેવા યુવાનો જનતા માટે લડવા નીકળે તો એના ઉપર હોડી હાંકવામાં ફરિયાદ થઈ જાય. અને આ ફરિયાદ પણ ભાજપવાળાઓએ કરાવડાવી છે. કારણ કે ગત રોજ જ્યારે પોલીસ સ્ટેશન અમારી અટક કરવામાં આવી ત્યારે અમને ડિટેન કરીને જ છોડી દીધા હતા. પરંતુ પછી ભાજપવાળાએ પ્રેશર બનાવ્યું કે આ પ્રવીણ રામને તમે એમને કેમ છોડી દીધો? એ લોકો માટે લડે છે, અવાજ ઉઠાવે છે. કેશોદના શહેરના લોકો હોય કે ઘેડના લોકો હોય, ખેડૂતો હોય, એના માટે અવાજ ઉઠાવે છે. એને તમે એમને કેમ છોડી દીધો? એટલે ગત રાત્રે પોલીસ ઉપર દબાણ કરી અને અમારી ઉપર ફરિયાદ ભાજપવાળાએ કરાવી છે. ત્યારે ભાજપના તમામ નેતાઓને કહેવા માગું છું કે તમારે જેટલી ફરિયાદો કરવી હોય એટલી કરી લો. અમે ડરવાના નથી, અમે ઝૂકવાના નથી. અમે તમારા ભ્રષ્ટાચારો અને તમારી અણઆવડત અને તમારી જે નિષ્ફળતા છે, તમારી બેજવાબદારી જે છે, એને ખુલ્લી પાડીને રહેશું.